મારો હારો કાંતિ ગામ આખું બાયુમાં મચતું હોય અને આ કાંતિભાઈ ની વાહે પડ્યો છે. આ વાત તો ગામમાં કરવી જ પડે હો, એમાં હાલે નહીં. અરે ઓલા કાંતિલાલ ને તમે જોવો તો ખરા, ઘરે જુવાન બાયડી છે અને ગામ બાયું આઈને બેઠું હોય, આ જણ આઈને બેઠો બગીચામાં. અરે બગીચામાં દેખાડું તમને, હાલો મારી હવે જા જા હવે કાંતિઓ હોય જ અરે પણ દેખાડું તમને, હાલો મારી હાલો 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 દેખાડું. બાપા તમે ક્યાં આયલા બાપા? આ ઉંમરે તમારે નથી જોવું. તમે અહીં બેહો બેહો, હું અહીં બેહો બેહો અહીં. આવી ખબર હોય કે આ બાયડી ને આ ફતક ફતુકડી કરીને ક્યાં નીકળી પડે, આબરૂ ના ધજાગરા કર તારા. તું આમ તો જો ક્યાં તું ને ક્યાં તારી બાયડી. હાલો આમ નામ ખબર પડે જો શું પણ આવા નવા આ ઉમરે તને આ ભૂજું આવું આ બોડિયા કહેવાય, આવા જીન્સ પહેરાન આ ગામ લોકો બોલીને ગયા આપણે. પણ એમને શું ખબર પડે ગામડાના ગમારોને? કા ખબર ન પડે કે 2023 શું ચાલે છે? તો ખબર ના પડે. આ ગામમાં આપણી આબરૂના ધજાગરા થાય. આ ભાન છે કે નહીં? કેવી મસ્તી લાગતી હતી આ આવી બાબલા જેવી થઈને ઊંડી. પણ ઈ ગામડિયાઓને શું ખબર પડે કે 2023 નું મોડેલ શું કહેવાય? હા ગામને ખબર ન પડે. 2023 આ એમ્બેસેડર મર્સિડીઝ થવા ગઈ. હવે હાલ તને બતાવું તો ઊભી થા, હાલ તને ઘરે બતાવું. આબરૂની ઝઘડા થાય છે તો છે ને તારા આ બધું હાલ ચેન્જ કર, હાડી પહેરીને નીકળજે, ગામમાં નીકળવા જેવું થાય. હાલ હવે તું આમ હાલ 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 હાલ. કેમ આવું કરી દીધું? સમજો તો આને કઈ લાજ શરમ છે કે નહીં? જો આ જો આ ભારતીય હારી નારી જો કેવી સુંદર લાગે છે. કા હૃદય ખાતે આવી સુંદર લાગતી તને? આ કર્યા છે બરાબર, કૂતરા ખાઈ જાય વાળ કર્યા, ઉંડલા ગલકોલો ગયા હોય. ચોટી છે તો ખબર પડતી. મર્સિડીઝ ખાવું છે મર્સિડીઝ. હા એમ્બેસેડર મર્સિડીઝ થવા નીકળી. જો તો આ ઉમરે જસમાં આને કઈ આને શોભે છે અને કે શોભા છે. ત્યાં ગામડાની ગમારોને શું ખબર પડે કે ફેશનેબલ કોને કહેવાય? હવે ફેશનેબલ ને ફેશનેબલ ગામડાની ગવારોને છે ને એ ગામની આ સંસ્કૃતિ રાખતા આવડે છે, ભારતમાં કેમ રહેવું કેમ નહીં બધી ખબર પડે છે. તો આખી જિંદગી ચૂલા ફૂકે જાવ, ચૂલા ઘરમાં ઘરમાં ઘૂસી રહો. પણ ભારતની નારી થઈને તો રહું છું ને. તારા ગુણા 2 પૈસાના ગાભા પહેરીને નથી રખડતી ને. તો એને ઘરમાં ચૂલા ઠોકતી હતી, આ ફેસ્ટિવલ થઈ બગડી ધોઈ થઈ ગઈ છો તો કેવી સુંદર લાગે છે. હે હે ખામ પૂરા મળી દે. હા ઉંડેરા નો ખાઈ ગયા હોય, વાળ કરાવી નાખ્યા. તો ફેશનેબલ ના થાવ ને તો શું કરું? આ તમે બીજોની વાહે આમ ડોળા ફાડી ફાડીને જોતા હતા, ના જોયા હોય તો મોટા. એટલે તે મારા હિસાબેથી આ ફેસ્ટિવલ બની હે હોવે લે. આ એમ્બેસેડર માંથી મર્સિડીઝ થવા નીકળી છે. આમ જો તો આને કઈ લાજ શરમ જેવું છે કે નહીં? હા હરમ નેવે મૂકી દીધી નેવે. ના ભાઈ તો કહો તો ખરા સમજતી જ નથી. આખા ગામમાં મારી વાતો થાય છે. 4-5 જણા આવ્યા, 4-5 જણા મને જોઈને ગયા આ કાંતિલાલ તારી બાઈને શું થયું? મને શું ખબર, આ નવું શીખી આવી છે ક્યાં. પણ ત્યાંથી શીખી આવી આ ભારતીય નારી જો, આમ ભારતીય નારી જો આવી રીતે રહેવાય, આવી રીતે. એ આ છે ને એ બીજોની વાહે આમ ડોળા ફાડી ફાડીને જોતો હતો અને મને નતું ગમતું એટલે આ બધું મેલી અને પછી આ એમ્બેસેડર હે ને મર્સિડીઝ બની ગઈ. તો પછી હવે તારા સામે જોવા માંડો? હજી એ નથી જોતો તો પછી જા શું કામ કર્યું? આમાં ભારી ગયો છે. આ ગુજરાતની નારી બરાબર છે, આપણું ભારતીય સંસ્કૃતિ છે, પણ મને તો ચૂલામાં ઢાલી રાખી. પણ ના બકા એવું ન હોય. આ છે ને આપણો આ સાચી વસ્તુ છે. આમાં શું પહેરવાનું જીન્સ ને આ 2 ફૂટના બૂટ ને આ 2.5 ઇંચના વાળ ને કેવો ભૂંડો લાગે છે ભૂંડો. હા તો તારે આવું પહેરાય ને, તારા ઘરવાળાને એવું ગમે છે તો. કાંતિ ડાર્લિંગ, ઓકે ડાર્લિંગ, અત્યારે આ 2023 નો મોડેલ છે બરાબર, એટલે આપણે એ પ્રમાણે રહીએ ને સોને બળેવા વાળા પડે.
ચાંદની ડાલી એમ્બેસેડર ને ગમે તેટલી શણગારો કઈ મર્સિડીઝ ન થાય હો ભાઈ ભલે ચાર બંગડી લગાવો એ તો મોડલ હોય ને એ જ મોડલ રહે એમાં કંપનીમાં ફેરફાર ન થાય હો આમ કેર કે આમ કેર કે ઓમ કેર ભૂંડી લાગે ભૂંડી હા હા તો જા બીજીઓની વાહે હું તો મને મારા જેવા મળી હે આપણે કાંઈ નથી કરવું હાલ ઘર ભીગના થઈ જાય આ તમારા ગામમાં દાંત કાઢે આપણે હાલ જા માઈ ઘર ભીગતા તમને બુદ્ધિની કોસ્તી ક્યાં કોની જોડે કેવી વાત કરવી આમ ભાઈ કઈ તારી નથી કોઈ લાઈન મારતું ખાતું કરતી દે મારો બેટો કાગડું દૈત્રી રહી જાય એના કરતા પોટાવી લેવાય ડાર્લિંગ તારે જે બનવું એ બન એમ્બેસેડર બન ફિયાટ બન મર્સિડીઝ બન તારે જે બનવું એ બન પાકું મને તારાથી કોઈ વાંધો નથી હો ચાલ સોરી કાગડો દૈત્યો ન લઈ જાય ને હું હલવાઈ જઈશ ત્યાં નારાજ નહીં થવાનું બરોબર હા ભલે મારી મર્સિડીઝ અમૃતસરમાંથી મર્સિડીઝ થઈ લાગે છે તો ક્યાં ગયો हमारी चैनल लाइक करो શેર કરો सब्सक्राइब करो અને હા કોમેન્ટ કરો तो જોવાનું ભૂલતા નહીં